આપણે આ હેલ્મેટના જાગૃતિકરણ માટે એક એવી ગાડી એમાં જાગૃત તાલુકાના બધા તમે આવ્યા એટલે તમારો આભાર. પણ હવે આપણે આજુબાજુમાંથી બીજા બોલાવી લીધા છે. તમામ આપણે આજે શપથ લઈશું કે અમે તો હેલ્મેટ ફરજિયાત પહેરીશું જ, પણ આપણા સગાવાલાને તમે જાણો છો હેલ્મેટના ફાયદા કોઈ પણ વ્યક્તિનું જીવ બચી શકે. ખાસ આપણો ઉદ્દેશ્ય એ છે કે આ સીટબેલ્ટ બાંધવો, સાઈડ સિગ્નલ આપવી એ ટ્રાફિકના નિયમો છે. મોટાભાગના નિયમો આપણા ભારતમાં ફોલો નથી થયા, એટલે સૌથી વધારે જો એક્સિડન્ટ થતા હોય તો આપણા રાજ્યમાં છે. બરાબર? એટલે આપણે આજથી શપથ લઈશું કે અમે ટ્રાફિકના નિયમોનું પાલન કરશું, હેલ્મેટ પહેરશું, સીટ બેલ્ટ બાંધશું અને હવે બીજી 10 જણાને પ્રતિજ્ઞા લેવડાવશું. બરાબર? તો બધાને બી પાલન કરવાની સમજ આપીશું એમ. બરાબર? જમણો હાથ બધા હવે જમણો હાથ આગળ અમારા ધર્મ તથા ઈશ્વરને સાક્ષી રાખીને પ્રતિજ્ઞા લઈએ છીએ અમે જ્યારે પણ મોટરસાઇકલ અથવા કોઈ પણ વ્હીકલ ચલાવશું ત્યારે ટ્રાફિકના નિયમોનું પાલન કરીશું અને આ જ નિયમોનું અમે અમારા આજુબાજુમાં રહેતા તથા અમારા સગાવાલા નાઓને પણ ટ્રાફિકના નિયમોનું પાલન કરવા સૂચના આપીશું અને અમે ક્યારેય પણ ઘરની બહાર મોટરસાઇકલ ચલાવીશું ત્યારે હેલ્મેટ વગર ચલાવીશું નહીં. હેલ્મેટ પહેરવાથી આપણું જીવન બચી શકે છે. જય હિન્દ. ભારત માતા.